તો કેમ છો મિત્રો? સ્વાગત છે મારી આ ચેનલ ટ્રાવેલ વિથ મુકેશમાં. આજે આપણે વાત કરીશું તારંગા હિલ સ્ટેશનની, જે ખૂબ જ પિકનિક માટે સુંદર જગ્યા છે. આ વિડીયોમાં આપણે વાત કરીશું તારંગા હિલ સ્ટેશન કઈ રીતે પહોંચવું, ત્યાં કયા ફરવાલાયક સ્થળો છે અને બીજી ઘણી માહિતી હું તમને આ વિડીયોમાં આપવાનો છું. જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને જો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર જરૂર કરજો. જો મિત્રો તમે અમદાવાદથી તારંગા હિલ સ્ટેશન આવો છો તો તે લગભગ 128 કિલોમીટર દૂર છે. અહીં પાર્કિંગની સુવિધા મિત્રો ખૂબ જ સરસ છે. પાર્કિંગની સાથે મિત્રો જોડે જ એક જૈન મંદિરો આવેલા છે. જૈન મંદિરની બાજુમાં જ છે મિત્રો ભોજનશાળા, તેની પાછળ યાત્રિક ભવન છે, અને અહીંથી રસ્તો જાય છે મિત્રો સિદ્ધશિલા જવાનો, જે એક તારંગા હિલની ફેમસ જગ્યા છે. અહીં સામાન રાખવા માટે મિત્રો કોઈ લોકરની સુવિધા ઉપલબ્ધ નથી, તો તમે ત્યાંના લોકલ ઘર હોય ત્યાં તમારો સામાન રાખી શકો છો. અહીં આગળ જતાં તમારા રસ્તામાં પહેલાં એક કૂવો આવશે, જે તમે જરૂર વિઝિટ કરજો. બહુ સરસ જગ્યા છે. બસ અહીંથી જ 2-3 મિનિટ દૂર છે સિદ્ધશિલા જવાનો રસ્તો. અહીં મિત્રો સીડીઓ બનેલી છે, તો તમારે ઉપર જવા માટે કોઈ તકલીફ પડશે નહીં. અહીં મિત્રો વરસાદના વાતાવરણમાં તમે આવશો તો બહુ સુંદર નજારો તમને જોવા મળશે. સીડીઓની મદદથી તમે 15-20 મિનિટમાં હિલ ઉપર પહોંચી જશો. મિત્રો સિદ્ધશિલા પર પહોંચ્યા પછી તમારે ત્યાં મલ્લીનાથ ભગવાનના જરૂર દર્શન કરવા જોઈએ. સિદ્ધશિલા ઉપર ચડીને જે નજારો તમને જોવા મળશે એ બહુ જ મસ્ત હશે. આજુબાજુના પહાડો, જંગલો જોઈને તમને ખૂબ જ આનંદ આવશે. અહીં તમે સરસ ફોટોગ્રાફી પણ કરી શકો છો. આ જગ્યા ઉપર તમે પ્રી વેડિંગ શૂટ પણ કરાવી શકો છો. સિદ્ધશિલામાં તમે 1 કલાક પસાર કર્યા પછી તમે બીજા પહાડો પણ જઈ શકો છો. તારંગા હિલ ગુજરાતના મહેસાણા જિલ્લામાં ખેરાલુ સિટીની જોડે આવેલું છે, જ્યાંથી તમને ધરોઈ ડેમ અને સાબરમતી નદી જોઈ શકો છો. લગભગ 12મી સદીમાં 1165માં રાજા કુમારપાળ દ્વારા ભગવાન અજીતનાથના મંદિરનું નિર્માણ અહીં કરવામાં આવ્યું હતું. અહીં 14મી સદીમાં અલાઉદ્દીન ખિલજી દ્વારા આક્રમણથી ઘણું બધું નુકસાન થયું હતું. અહીં જે જૈન મંદિર છે તેમાં અજીતનાથ ભગવાનની 101 ઇંચની સુંદર મૂર્તિ પણ છે. આ મંદિરમાં ફોટોગ્રાફી પર પ્રતિબંધ છે. મંદિરની જોડે કેન્ટીન પણ છે, જ્યાં તમે ચા નાસ્તો કરી શકો છો. અહીં તમે સરસ ઠંડી છાશનો પણ આનંદ માણી શકો છો. હવે આપણે જઈશું મિત્રો કોટીશિલા. કોટીશિલા જવાનો રસ્તો મંદિરની સામેથી પસાર થાય છે, અને ઘણી બધી જગ્યાઓ રસ્તાઓના નેવિગેશન પણ આપેલા છે, જેનાથી તમે કોઈ પણ હેરાનગતિ વગર ત્યાં જઈ શકો છો. કોટીશિલા પર ચડવા માટે સીડીઓના પગથિયાં ઘણા છે, જેમાં તમને 20થી 25 મિનિટનો સમય લાગશે. અહીં મિત્રો મુખ્ય 3 શિલા છે, જેમાં સિદ્ધશિલાની મુલાકાત આપણે લીધી, બીજી છે કોટીશિલા જ્યાં આપણે જઈ રહ્યા છીએ, અને ત્રીજી છે મુખ્ય શિલા મોક્ષશિલા, જેને પાપ અને પુણ્યની બારી પણ કહેવામાં આવે છે. કોટીશિલાની ઉપર પહોંચવા માટે એવો રસ્તો આવશે જેમાં તમને લાગશે કે કોઈ ગુફાની અંદરથી તમે પસાર થઈ રહ્યા છો. દરેક નાના મોટા પથ્થરો એકબીજાની ઉપર ટકેલા છે. સાચે જ આ નજારો જોવા એકદમ મસ્ત છે. અહીંથી આગળ વધતા તમારા રસ્તામાં ભગવાન નેમિનાથનું મંદિર આવશે, જ્યાં ઘણા બધા લોકો જતા નથી, કારણ કે આ રસ્તો એક ગુફા જેવો છે. પણ મિત્રો તમે ત્યાં જરૂર જજો, અને મંદિરની જોડે જોડે ઉપરવાળાની બનાવેલી આ દુનિયાના બેહદ ખૂબસૂરત નજારાનો આનંદ માણજો. અહીંથી તમે પાછા ફરો ત્યારે 5 મિનિટના અંતરે ભગવાન પાર્શ્વનાથના મંદિરે પહોંચી જશો. કોટીશિલાથી તમને જે વ્યૂ દેખાશે એની કોઈ પણ સરખામણી થઈ શકતી નથી, કેમ કે અહીંથી જ તમે સાબરમતી નદી અને ધરોઈ ડેમનો સરસ નજારો જોઈ શકો છો. જો તમે તારંગા હિલ આવ્યા છો અને કોટીશિલા સુધી નથી આવ્યા, તો તમે બહુ જ ખૂબસૂરત દ્રશ્ય એન્જોય કરવાનું તમે મિસ કરી દીધું છે. તો મિત્રો અહીં મેં તમને તારંગા હિલની નાની મોટી માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે. જો તમને તારંગા હિલ વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં મને જરૂર જણાવો. જો વિડીયોની માહિતી તમને હેલ્પફુલ લાગી હોય તો તમારા એક લાઈકથી મને મોટિવેટ જરૂર કરજો, અને જો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો જોડે જરૂર શેર કરજો. મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો જો તે તમે મને કોમેન્ટમાં જણાવજો.
ચાલો ફરી મળીશું એક નવા સ્થળની માહિતી લઈને. ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો. જય હિન્દ.